અધ્યાય 18 શ્લોક 9 હે અર્જુન, જે નિયત કર્તવ્ય માત્ર આ મારું કર્તવ્ય છે અને તેથી મારે કરવું જ જોઈએ એવી ભાવનાથી આસક્તિ અને કર્મફળની અપેક્ષા છોડીને કરવામાં આવે છે એવા ત્યાગને સાત્વિક ત્યાગ કહેવાય છે. જે વ્યક્તિ પોતાના નિયત કર્તવ્યોને આ મારું કર્તવ્ય છે તેથી મારે કરવું જ જોઈએ એવી ભાવનાથી સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કરે છે તેનો ત્યાગ સાત્વિક ત્યાગ કહેવાય છે. તેના માટે કર્તવ્યથી દૂર ભાગવું શક્ય નથી. તે પોતાની જવાબદારીને જીવનનો સ્વાભાવિક ભાગ માને છે. સાત્વિક ત્યાગી કર્મના ફળની ચિંતા કરતો નથી. તે પોતાની સંપૂર્ણ ક્ષમતા અને નિષ્ઠાથી કર્તવ્ય કરે છે, પરંતુ તેના પરિણામ સાથે આસક્ત થતો નથી. તે કર્મનો ત્યાગ નથી કરતો, પરંતુ હું જ આ કર્મનો કર્તા છું એવા કર્તાપણાના અહંકારનો ત્યાગ કરે છે. આ ઉદાહરણ સાત્વિક ત્યાગને ખૂબ સરળ રીતે સમજાવે છે. કોઈ પણ દર્દી સારવારને પ્રેમ કરતો હોવાથી સારવાર લેતો નથી. તે જાણે છે કે સ્વસ્થ થવા માટે સારવાર જરૂરી છે, તેથી તે સારવાર સ્વીકારે છે, પરંતુ તેની સાથે આસક્ત થતો નથી. તે જ રીતે આધ્યાત્મિક સાધક જીવનના કર્તવ્યોને છોડતો નથી. તે કર્મ કરે છે, પરંતુ સફળતા, પ્રશંસા કે વ્યક્તિગત લાભની અપેક્ષા સાથે બંધાતો નથી. સાત્વિક ત્યાગી સમાજના કલ્યાણ માટે કાર્ય કરે છે, ભગવાનની ઉપાસના કરે છે, સમાજની સેવા કરે છે અને પરમાત્માનું ધ્યાન કરે છે. પરંતુ આ બધું કરતી વખતે તેના મનમાં હું જ કરું છું એવો અહંકાર નથી હોતો. તે પોતાને ભગવાનના હાથમાં એક સાધન તરીકે માનીને કર્મ કરે છે. આમ નિયત અને નિત્ય કર્મોને છોડ્યા વિના કર્મ પ્રત્યેની આસક્તિ, કર્તાપણાનો અહંકાર અને કર્મફળની અપેક્ષા છોડીને કરેલું કર્મ એ જ સાત્વિક ત્યાગ છે.